અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે અપડાઉન કરતા લોકો માટે ખૂબ જ સારા અને મહત્વના આ સમાચાર છે। મેટ્રો ટ્રેન શરૂ થઈ જશે ટૂંક જ સમયમાં અમદાવાદ ગાંધીનગર વચ્ચેની। આજે મેટ્રો રૂટના સેફટી ટ્રાયલની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મેટ્રો સેવાઓની શરૂઆત પહેલા આજે કમિશનર મેટ્રો રેલ દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। ગાંધીનગર સેક્ટર 1 ખાતે મેટ્રો સ્ટેશન પર કમિશનર મેટ્રો રેલ્સ R.K. શર્માએ ઇન્સ્પેક્શન કર્યું। મહત્વનું છે કે ઇન્સ્પેક્શન બાદ મેટ્રો સેવાઓ મોટેરાથી શરૂઆતના તબક્કા સેક્ટર 1 ગાંધીનગર સુધી થવાની છે। આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ મેટ્રો ટ્રેનની જે સુવિધા છે તે તો અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ ભોગવી લીધેલી છે। અમદાવાદમાં સૌથી પહેલી મેટ્રો ટ્રેન વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીની શરૂ થઈ હતી। 32 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ આઇકોનિક મોડલ રોડના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રી ટ્રાયલ શરૂ થઈ ચૂકી છે। એટલે કે હવે એવું લાગી રહ્યું છે કે ટૂંક જ સમયમાં અમદાવાદથી ગાંધીનગર અથવા તો ગાંધીનગરથી અમદાવાદ આવવા જવા માટે લોકો મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરી શકશે, પોસાશે પણ ખરા। અત્યારે અપડાઉન કરતા લોકો બસમાં ધક્કા ખાઈ રહ્યા છે અથવા તો પોતાના પ્રાઇવેટ વ્હીકલો લઈને જઈ રહ્યા છે, પરંતુ મેટ્રો ટ્રેનની જ્યારથી શરૂઆત થશે ત્યારે ઘણી બધી સરળતાઓ લોકોને મળી રહેશે।